મને તો ટુ બી ઓથેન્ટિક મને તો એવું લાગે છે કે શું બાળક સાંભળતું પણ હશે એમ, એ પણ મને એક સવાલ છે એમ. કેમ કે સમજો કે અહીંયા એક દિવાલ હોય તો આપણે બાજુમાં નહીં સાંભળતા, તો એ તો માના ગર્ભમાં છે. ગર્ભમાં અને છે. ત્યાર પછી એવું બી જોયું છે કે એમની ફરતે પાણી ને હોય ને, તો બી કેટલા લેયરમાં હોય છે, તો એ કઈ રીતે એ કઈ સાંભળે? રીતે હોય છે એમ. આ સવાલનો જવાબ જો બધાને કન્વિન્સિંગ મળી જાય ને તો ગર્ભ સંસ્કાર પર વિશ્વાસ જટિલ થઈ જશે, પાક્કો થઈ જશે. એટલે બિલકુલ પરફેક્ટ સવાલ છે. સૌથી પહેલાં આપણે શાસ્ત્રોના અભ્યાસ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રહલાદ એક રાક્ષસનું સંતાન હતો, બરાબર, પણ આપણે એને પ્રહલાદ તરીકે નથી ઓળખતા, ભક્ત પ્રહલાદ તરીકે ઓળખીએ છીએ. કેવી રીતે? તો એણે માતાના ગર્ભમાં નારદજીના આશ્રમમાં રહીને જે ભજન, ભક્તિ, કીર્તન, કથા સાંભળ્યું, એ શબ્દો એના કાન સુધી પહોંચ્યા. એટલે પરિણામ તો એવું બતાવે છે કે સાંભળ્યા તો જ આવડ્યા. હા હા. અભિમન્યુએ ચક્રવ્યૂહ ભેદતા શીખી લીધું. બહાર નીકળવાની કળા નથી આવડતી, કારણ કે ત્યાં માતા આરામમાં જતા રહ્યા, સૂઈ ગયા, એટલે બાળક સુધી વાત ન પહોંચી. હવે કેવી રીતે પહોંચી આ વાત? પણ એ ટાઈમે તો કંઈ મોબાઈલ નહોતા, ઇન્ટરનેટ નહોતું. ઇટ મીન્સ કે સાંભળીને ગયું. હવે પ્રમાણ તો કહે છે કે સાંભળી શકે છે. મેડિકલ સાયન્સ શું કહે છે? તો મેડિકલ સાયન્સે એવું પ્રમાણિત કર્યું છે કે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે એ દરમિયાન દર મિનિટે 2.5 લાખ ન્યુરોન્સ એના મગજમાં બને છે, અને આ પ્રક્રિયા થ્રુઆઉટ 9 મંથ ચાલે છે. જન્મ સમયે 100 બિલિયન ન્યુરોન્સ બની ચૂક્યા હોય છે. અને માતાના ગર્ભમાં રહેલું બાળક સાંભળે છે, સમજે છે, અનુભવ કરે છે, અને સાંભળેલી વાતોને યાદ રાખી શકે છે. એ પણ સાયન્ટિફિકલી પ્રૂવન થયું છે. અને એના માટે અમેરિકામાં એક રિસર્ચ કર્યું એ લોકોએ. તાજા જન્મેલા બાળકોનું એક ગ્રુપ અને બીજું ગ્રુપ, આ બંને ગ્રુપમાં એક ડિફરન્સિએશન ક્રિએટ કર્યું. એક ગ્રુપને એની મધરની જે મધર ટંગ હતી ને, એમાં અમુક જિંગલ્સ ને પોયમ્સ સંભળાવી. એ બાળકોએ રિસ્પોન્સ કરવાનું શરૂ કર્યું. બીજા બાળકોને બીજી ભાષામાં સંભળાવી, એમણે કોઈ જ રિસ્પોન્સ ના આપ્યો. એટલે ક્લેરિટી તો આવી કે ભાઈ આ લોકોના રિએક્શનમાં ડિફરન્સ છે. થોડી વાર પછી જે બાળકોએ રિએક્શન આપ્યું હતું એ લોકોને એમની માતૃભાષા સિવાયની ભાષામાં સંભળાવ્યું, અને પેલા બાળકોને માતૃભાષામાં સંભળાવ્યું. રિસ્પોન્સ બિલકુલ રિવર્સ થઈ ગયા. ધેટ પ્રૂવ્સ કે બાળકે માતાના ગર્ભમાં જે સાંભળ્યું હતું એ એને બહુ જ સારી રીતે સમજાઈ રહ્યું છે. એ જ ભાષાના શબ્દો જ્યારે આવ્યા ત્યારે વધારે ક્લેરિટી થઈ. હવે રિસર્ચ પેપરની વાતો છે. એ રિસર્ચમાં તમે પણ હાજર નહોતા, હું પણ હાજર નહોતો, એટલે કદાચ આપણને હજી પણ ક્વેશ્ચન માર્ક મૂકવાની ઈચ્છા થાય. પણ હવે એવા રિસર્ચની વાત કરીએ કે જેમાં તમે, હું અને આપણને સાંભળનારા બધા હાજર હતા. આપણે આપણી માતૃભાષા કઈ સ્કૂલમાં શીખ્યા? જે તે મતલબ સ્કૂલોમાં ગુજરાતી એ તો આપણે સ્કૂલમાં જઈને જ્યારે 5મા 6ઠા વર્ષની ઉંમરમાં પહોંચ્યા પછી શીખવાનું શરૂઆત કર્યું. પણ આપણને તો માતૃભાષા, એ વાત બી બરાબર તમારી. એક્ઝેક્ટલી રાઈટ. આપણે તો 1.5-2 વર્ષના થયા ત્યારથી ચાલુ થઈ ગયા હતા. એ વાત બી છે. બોલવાનું બી શરૂ કરી દીધું. શું છે શું નહીં તો હા, કઈ જ હા. ખબર નથી. કશું જ ખબર નથી, તો પણ આપણને ભાષા આવડી ગઈ હતી. હવે ગુજરાતીમાં નોર્મલી આપણા ત્રણેયની માતૃભાષા તો ગુજરાતી જ છે. ગુજરાતીમાં આપણે કોઈ ગ્રામર શીખ્યા છીએ? આ બધું બોલતા શીખ્યા એની પહેલાં 2-3 વર્ષની ઉંમરમાં? નથિંગ. પાટી પેન લઈને આપણે વાક્યની રચના કરતા શીખ્યા? એવું કંઈ કહેવામાં આવ્યું હતું કે તમે ન્યૂઝપેપર વાંચજો ગુજરાતીના? નથી કહેવામાં આવ્યું, રાઈટ. પણ હવે આપણે બીજી ભાષાનો એક્ઝામ્પલ લઈએ, કારણ કે અંગ્રેજી શીખવામાં આપણે બધા ગુજરાતીઓ વલખા માર્યા છીએ બાળપણથી. ક્લાસીસ પણ કર્યા હશે ને જાત જાતના એક્સપેરિમેન્ટ કર્યા હશે, રાઈટ. ઇંગ્લિશ કેટલું આવડ્યું? ના બરાબર. ના બરાબર. રાઈટ. આજે પણ આપણે જો ઇંગ્લિશ બોલવું હોય તો પહેલાં ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરીએ અને પછી રજૂઆત કરતા હોઈએ છીએ. દુનિયામાં છે ને કોઈ પણ એક વસ્તુ જો શીખવી કઠણ હોય ને તો એ ભાષા છે. અગ્રી? ગણિત આવડી જાય, વિજ્ઞાન આવડી જાય, પણ ભાષા છે ને સરળતાથી નથી આવડતી. તો આ ભાષા આપણે માતાના ગર્ભમાં શીખીને આવ્યા છીએ. હવે આનાથી મોટું પ્રમાણ શું હોઈ શકે? બરાબર. કે જે વસ્તુ દુનિયામાં સૌથી વધારે કઠણ છે શીખવી, જે માતાના ગર્ભમાં આપણે સહજતાથી શીખી ગયા. કેમ? કારણ કે માતાએ એ ભાષા પ્રેગ્નન્સી દરમિયાન આપણને વારે વારે સંભળાવી છે. જો એ જ માતા 4 અલગ અલગ ભાષાઓની પ્રેક્ટિસ કરે તો સાયન્સ એવું કહે છે કે બાળક 4 ભાષાનું એક્સપોઝર લઈને આવી શકે. સુપર. હવે આનાથી વધારે પ્રમાણ કોઈને જોઈશે? જો તમને આટલો શોર્ટ વિડીયો પણ આટલી સરસ વેલ્યુ ક્રિએટ કરી હોય
તો આ શોર્ટ વિડીયોનો ફૂલ વિડીયો તમને ઝીલઝુલી જમાવટ ચેનલની અંદરથી મળી જવાનો છે, જે અહીંયા ઉપર આઈ બટન પર ક્લિક કરવાથી તમને જોવા મળશે. સો મળીએ એક નવા પોડકાસ્ટ, નવા ગેસ્ટ, નવી ક્લિપ સાથે. ત્યાં સુધી મહાદેવ મહાદેવ.